નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર જાવેદ ખત્રી અને આજે તમારી સમક્ષ હું વાત કરવાનો છું 2018માં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ધાડ, જે પરેશ નાયક દ્વારા નિર્દેશિત થઈ હતી અને જે જયંત ખત્રીની ટૂંકી વાર્તા ધાડ પર આધારિત હતી. હું આ ટૂંકી વાર્તામાંથી જે ફિલ્મનું રૂપાંતર થયું એના વિશે વાત કરીશ. હું મારા સંદર્ભ માટે થોડાક મુદ્દા મારી પાસે છે જેને જોઈને હું વાત કરીશ. સાથે સાથે હું એ પણ કહી દઉં કે મને ગુજરાતીમાં લેક્ચર આપવાની આદત નથી, એટલે મારા ગુજરાતીમાં ઘણા બધા અંગ્રેજી શબ્દો આવી જશે. હું પ્રયત્ન કરીશ એને રોકવાનો અને નહીં રોકી શકું તો એને સમજાવવાનો. તો ચાલો આપણે શરૂ કરીએ વાત ધાડની. ગુજરાતી ફિલ્મ ધાડ, હું સ્પેસિફિકલી ફિલ્મનું નામ લઈ રહ્યો છું. હું વાર્તા અને ફિલ્મ બંનેનું સાથે નામ નથી લઈ રહ્યો, કારણ કે મારે ફિલ્મ વિશે વધુ વાત કરવી છે. હા, વાર્તાનો રેફરન્સ મળતો રહેશે. હું વાત કરવા માંગુ છું પરેશ નાયક દિગ્દર્શિત ફિલ્મ ધાડ, જે 2018માં રિલીઝ થઈ હતી અને આ ફિલ્મ જયંત ખત્રીની ટૂંકી વાર્તા પર આધારિત છે. ફિલ્મ કચ્છી નાયક ગેલાના જીવનની વાત લઈને આવે છે, પરંતુ આ ગેલાનું જીવન એક બહારના માણસ એટલે કે પ્રાણ જીવનના દ્રષ્ટિકોણથી બતાવાય છે. ફિલ્મમાં રામજી સૌંદરવાની સિનેમેટોગ્રાફી ખરેખર માણવા યોગ્ય છે, જે કચ્છની ભૂમિના બધા જ રંગોને છતા કરે છે. કે મેનન, નંદિતા દાસ, રઘુવીર યાદવ જેવા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કલાકારોએ સ્મરણીય અભિનય આપ્યો છે. આ લેક્ચરમાં હું સૌથી વધુ ભાર રૂપાંતરની પ્રક્રિયાને સમજવામાં કરીશ અને એના પાછળ જે અલગ અલગ થિયરીઝ કામ કરી રહી છે અને કઈ રીતે ફિલ્મ રૂપાંતરને જોવામાં આવે છે એના વિશે પણ વાત કરીશ. એટલે સૌપ્રથમ હું રૂપાંતરની પ્રક્રિયા અને ભાષાંતર એ બે વચ્ચેના સંબંધ વિશે વાત કરીશ અને ત્યારબાદ હું ફિલ્મ એડાપ્ટેશન એટલે કે ફિલ્મના રૂપાંતર, એક નોવેલમાંથી કે એક વાર્તામાંથી જ્યારે ફિલ્મ બનાવવામાં આવે છે તો અલગ અલગ વિચારકો, થિયરિસ્ટ એના વિશે શું કહે છે અને એને કઈ રીતે જુએ છે એના વિશે વાત કરીશ અને ત્યારબાદ હું આ ફિલ્મ વિશે વાત કરીશ. તો શરૂ કરીએ આપણે ભાષાંતર અને રૂપાંતરના સંબંધને સમજવાથી. તો રૂપાંતરની ક્રિયાને ભાષાંતરનો એક પ્રકાર માનવામાં આવે છે. રોમાન યાકોબ્સન જે પોતાનો લેખ લિંગ્વિસ્ટિક થિયરી ઓફ ટ્રાન્સલેશનમાં ભાષાંતરના 3 પ્રકારની વાત કરે છે. એમનો પહેલો પ્રકાર છે ઇન્ટરલિંગ્વલ ટ્રાન્સલેશન, એટલે કે એક ભાષામાંથી બીજી ભાષામાં કરાતા ભાષાંતરને ઇન્ટરલિંગ્વલ ટ્રાન્સલેશન કહેવાય છે, જેને આપણે સાદી ભાષામાં પ્રોપર ટ્રાન્સલેશન તરીકે પણ ઓળખીએ છીએ, કે જ્યાં બે ભાષાઓ સંકળાયેલી છે. એટલે કે અંગ્રેજીમાં કંઈક લખાયું છે ને જે આપણે ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરી રહ્યા છે, ભાષાંતરિત કરી રહ્યા છે, તો ગુજરાતીમાં કંઈક લખાયું છે જેને આપણે અંગ્રેજીમાં અથવા હિન્દીમાં અનુવાદિત કરીએ. સો જેને રોમન યાકોબ્સન ઇન્ટરલિંગ્વલ ટ્રાન્સલેશન કહે છે. ભાષાંતરનો બીજો પ્રકાર યાકોબ્સનના મતે ઇન્ટ્રાલિંગ્વલ ટ્રાન્સલેશન છે, જ્યારે એક જ ભાષાની કૃતિને એ જ ભાષામાં ફરીથી ફેરફાર સાથે અથવા સરળ રીતે રજૂ કરવામાં આવે તેને ઇન્ટ્રાલિંગ્વલ ટ્રાન્સલેશન કહેવામાં આવે છે. જ્યારે આપણે આ વાર્તા ધાડની વાત કરીએ તો સૌથી પહેલા એ વાર્તા 1953માં પ્રકાશિત થઈ હતી
અને ફરીથી એ વાર્તા કેટલાક ફેરફાર સાથે પ્રકાશિત થઈ છે. તો આ જે ચેન્જ આવ્યો પહેલા પ્રકાશનમાં અને બીજા પ્રકાશનમાં, એને યાકોબસનની દ્રષ્ટિએ આપણે ઇન્ટ્રાલિંગ્વલ ટ્રાન્સલેશન કહી શકીએ. અથવા બીજી રીતે જોઈએ તો શેક્સપિયરનું નાટક લખાયું છે અંગ્રેજી ભાષામાં, અને એ જ નાટકને કથાના સ્વરૂપમાં અંગ્રેજીમાં જ પ્રેઝન્ટ કરવામાં આવે. તમને પુસ્તકો મળશે શેક્સપિયર સ્ટોરીઝ, એટલે કે એના જ નાટકોને સ્ટોરીના ફોર્મમાં, કથાના ફોર્મમાં રજૂ કરવામાં આવે છે. તો એને પણ આપણે ઇન્ટરલિંગ્વલ ટ્રાન્સલેશન કહી શકીએ. ત્રીજો પ્રકાર જે આપણા માટે બહુ મહત્વનો છે રૂપાંતરને સમજવા માટે, ત્રીજા પ્રકારને રોમન યાકોબસન ઇન્ટરસિમિયોટિક ટ્રાન્સલેશન કહે છે. જ્યારે કૃતિને એક સાંકેતિક પદ્ધતિમાંથી બીજી સાંકેતિક પદ્ધતિમાં મૂકવામાં આવે તો એને ઇન્ટરસિમિયોટિક ટ્રાન્સલેશન કહેવામાં આવે છે. સિમિયોટિક્સ અંગ્રેજીમાં છેલ્લા 100 વર્ષમાં આ શબ્દ ખૂબ જ પ્રચલિત થયો છે. હા, એના મૂળ એરિસ્ટોટલ સુધી જાય છે, પરંતુ છેલ્લા 100 વર્ષમાં ફર્ડિનાન્દ ડી સોસ્યુર અને C.S. પર્સ, ચાર્લ્સ સાન્ડર્સ પર્સના કામના કારણે સિમિયોટિક અલગ અલગ પ્રકારના ડિસિપ્લિન્સમાં, હ્યુમેનિટીઝમાં, સોશિયલ સાયન્ટિસમાં ખૂબ બોલાયેલું અને ખૂબ વપરાયેલું નામ છે, જેને આપણે ગુજરાતીમાં સંકેત વિજ્ઞાન તરીકે ઓળખીએ છીએ. ફ્રેન્ચ ટ્રેડિશનમાં સિમિયોટિક્સને સિમિયોલોજી કહેવામાં આવે છે, જે શબ્દ ફર્ડિનાન્દ ડી સોસ્યુરે આપેલો, જ્યારે અમેરિકન ટ્રેડિશનમાં સિમિયોટિક્સ તરીકે ઓળખાય છે, જે C.S. પર્સે યુઝ કર્યું. તો જ્યારે એક કૃતિ જે લખાયેલી છે, એટલે કે એ વર્બલ છે, ભાષામાં લખાયેલી છે, એ ગુજરાતી ભાષા હોય, અંગ્રેજી હોય, હિન્દી હોય, પછી એ કૃતિને ભાષાના માધ્યમ સુધી સીમિત ન રાખતા એને એક વિઝ્યુઅલ, દ્રશ્ય શ્રાવ્ય માધ્યમમાં મૂકવામાં આવે તો અહીંયા જે કોડ આપણે યુઝ કરી રહ્યા છીએ, જે કોડનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ, કારણ કે જ્યારે લખાયેલી છે ત્યારે ખાલી ભાષાના કોડનો ઉપયોગ થાય છે, પરંતુ જ્યારે એ એક ફિલ્મમાં પરિવર્તિત થાય તો ત્યાં દ્રશ્ય શ્રાવ્ય કોડનો પણ ઉપયોગ થાય છે. એટલે આ જે ફેરફાર આવ્યો એક પ્રકારના કોડમાંથી, તમે એને નવા પ્રકારના કોડમાં મૂકો છો, એને ઇન્ટરસિમિયોટિક ટ્રાન્સલેશન કહેવામાં આવે છે. બીજા શબ્દોમાં ટ્રાન્સમ્યુટેશન પણ કહેવાય છે. જ્યારે આપણે એડાપ્ટેશનની વાત કરીએ, ફિલ્મ એડાપ્ટેશન સામાન્ય રીતે એક નોવેલ અથવા એક કથા પરથી જ્યારે ફિલ્મ બનાવવામાં આવે તો એને આપણે ધ નોવેલ એડોપ્ટેડ ઇન્ટુ અ ફિલ્મ, નોવેલનું ફિલ્મમાં રૂપાંતર, અથવા શોર્ટ સ્ટોરી એડોપ્ટેડ ઇન્ટુ અ ફિલ્મ, ટૂંકી વાર્તાનું ફિલ્મમાં રૂપાંતર, એ રીતે જોઈએ છે. અને આપણે સારી રીતે સમજીએ છીએ કે નોવેલ જે લખાય છે અથવા એક ટૂંકી વાર્તા જે લખાય છે, ત્યાં કોઈ ભાષાનો ઉપયોગ થયો છે અને એ ભાષાના માધ્યમથી લેખક વાચકને કંઈ કહી રહ્યું છે. પરંતુ જ્યારે એ ટૂંકી વાર્તાને અથવા એ નવલકથાને એક ફિલ્મમાં પરિવર્તિત કરવામાં આવે તો ત્યાં ફક્ત ભાષા નથી, હા ભાષા છે, ભાષા બોલાય છે, અલગ અલગ પાત્રો છે તે ડાયલોગ બોલે છે, એટલે ભાષા છે, ત્યાં લખાયેલી પણ છે, તમને સ્ક્રીન પર હોર્ડિંગ્સ દેખાશે અથવા કંઈક લખેલું દેખાશે, તો દેર ઇઝ રિટન લેંગ્વેજ એઝ વેલ, ભાષા લખાયેલી પણ છે. પણ તેની સાથોસાથ ત્યાં સંગીત છે, ગીત છે, બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે, ફ્રેમિંગ છે, કે જ્યાં કેરેક્ટર ઊભા છે, પાત્રો ઊભા છે, એની સાથોસાથ ફ્રેમમાં બીજું પણ ઘણું બધું છે. અને એ બધું જ ફિલ્મના વિશ્લેષણમાં, ફિલ્મને સમજવામાં મદદરૂપ થાય છે. અને
જેના કારણે ફિલ્મ એક ભાષાનો વિનિમય ન રહેતા ત્યાં દ્રશ્ય શ્રાવ્ય જે કોડ છે તેનો અર્થ પણ બહુ મહત્વપૂર્ણ થઈ રહ્યો છે. એટલે આ જે ઇન્ટરસિમિયોટિક ટ્રાન્સલેશન, ટ્રાન્સમ્યુટેશન અથવા એડાપ્ટેશન, જેને આપણે ગુજરાતીમાં રૂપાંતર કહીએ છીએ, તો વુ નામના એક બહુ સારા થિયરિસ્ટ છે, વુ, જે ચીનમાં કામ કરે છે અને એમણે પણ ટ્રાન્સલેશન અને એડાપ્ટેશનને સાથે મૂકીને કામ કર્યું છે. તો એ કહે છે કે અ ફિલ્મ એડાપ્ટેશન is the transfer of a work or story in whole or in part to a feature film. જ્યારે આપણે એડાપ્ટેશનને ડિફાઇન કર્યું છે તો એક નોવલ છે કે એક વાર્તા છે એનું સંપૂર્ણપણે તમે ફિલ્મમાં રૂપાંતર કરો અથવા એના કેટલાક ભાગ લઈને એમાંથી એક નેરેટિવ ફિલ્મ તૈયાર કરો. એટલે જે વાર્તા છે, જે નવલકથા છે, એના મુખ્ય અંશો તમને ફિલ્મમાં જોવા મળશે. તો એક ઐતિહાસિક દૃષ્ટિકોણથી જોતા લગભગ દરેક વાર્તા અથવા દરેક કૃતિ એ એક પ્રકારનું રૂપાંતર જ છે. કારણ કે કોઈ એક વિચાર અલગ અલગ લેખકો અલગ અલગ રીતે પ્રસ્તુત કરે છે. જે આપણે દ્વૈતવાદની વાત કરીએ છીએ, ડ્યુઆલિઝમ, ફોર્મ અને કન્ટેન્ટ, તો તમારી પાસે વિચારો સીમિત છે, પણ એ વિચારને તમે કઈ રીતે પ્રોજેક્ટ કરશો, કઈ રીતે બીજા સામે મૂકશો, ત્યાં જે તમારી કૃતિ છે એ અલગ બને છે. રામાયણ, મહાભારત પર આધારિત ઘણી ફિલ્મો બની છે, જે રામાયણ સ્વરૂપે પણ બની છે, પૌરાણિક કથા તરીકે પણ બની છે, અને એ જ ભાષાનું બેઝ લઈને, પાયો લઈને મોડર્ન ફિલ્મો પણ બની છે. કે તમે મણિરત્નમની રાવણ ફિલ્મ જોશો તો એ બેસિકલી તો રામાયણની કથા પર આધારિત છે. હા, એમાં તમને એક પર્સપેક્ટિવાઇઝેશન, નવો પર્સપેક્ટિવ જોવા મળશે, પણ જે મૂળ છે એ ફિલ્મ એ તો રામાયણની કથા છે. અથવા તમે તામિલ ફિલ્મ છે વિક્રમ વેડા જોશો, જે વિક્રમ વેતાળની વાર્તા પરથી બનાવાય છે, પણ એ પૌરાણિક નથી, આધુનિક યુગની વાત કરે છે. ત્યાં રાજા વિક્રમ નથી, પણ વિક્રમ નામનો પોલીસ ઇન્સ્પેક્ટર છે. રાક્ષસ વેતાળ નથી, બટ વેઢા નામનો એક ગુંડો છે. અને જે ફોર્મ છે, જે નેરેટિવ ટેકનિક છે, એ તમને વિક્રમ વેતાળ જેવી મળશે, પરંતુ એક ફિલ્મ નવા રૂપમાં આવે છે. એટલે જે મુખ્ય મુદ્દો હું અહીંયા વાત કરી રહ્યો છું કે ઓલમોસ્ટ દરેક પ્રકારના વિચાર જે આપણે પ્રેઝન્ટ કરીએ છીએ ક્યાંક ને ક્યાંક બીજી કોઈ કૃતિ સાથે સંકળાયેલા હોય, એનાથી ઇન્ફ્લુઅન્સ થયેલા હોય. એટલે ડબલ એક્સપોઝર ફિક્શન ઇન્ટુ ફિલ્મ નામની ખૂબ જ મહત્વની ચોપડી છે, જોય ઓલ્ડ બોયુમે લખેલી, એન્ડ 1986માં એ પબ્લિશ થઈ. જ્યાં બોયુમ જ્યારે રૂપાંતર કરવામાં આવે છે તો એમાં 6 મુખ્ય મુદ્દાઓ વિશે વાત કરે છે. પહેલો મુદ્દો છે વ્યુઅર એઝ રીડર, વેરિએશન ઓફ ઇન્ટરપ્રિટેશન. એટલે કે તમે જ્યારે એક ફિલ્મ જુઓ છો, તમે વ્યુઅર, ઓડિયન્સના રૂપમાં ત્યાં જાઓ છો, અને એનું સૌથી મોટી જે અસર છે એ છે કે દરેક ઓડિયન્સ મેમ્બર જે ત્યાં બેઠો છે ને ફિલ્મ જુએ છે, એ વાર્તાને, કથાને પોતાની રીતે ઇન્ટરપ્રેટ કરશે, પોતાનું એક નવું વિશ્લેષણ ઊભું કરશે. એટલે તમે એક ચોક્કસ ઇન્ટરપ્રિટેશન, ચોક્કસ વિશ્લેષણ પર ફિલ્મને
શું કહેવાય, ફિલ્મનો માપદંડ તમારું એક ચોક્કસ વિશ્લેષણ ન હોઈ શકે, કારણ કે મલ્ટિપ્લિસિટી ઓફ મિનિંગ એ દ્રશ્ય શ્રાવ્ય માધ્યમનું સૌથી મોટું એમ્બેલિશમેન્ટ છે, કે એના કારણે એ માધ્યમ વધુ ને વધુ રસપ્રદ બનતું જાય છે. બીજો મુદ્દો બોયમ વાત કરે છે એ છે ફિલ્મ મેકર એઝ અ રીડર, ધ ક્વેશ્ચન ઓફ ફિડેલિટી, કે વફાદારીનો પ્રશ્ન, કે જે ફિલ્મ બનાવી રહ્યો છે, જે ડાયરેક્ટર છે, આપણે ફિલ્મ સ્ટડીઝમાં જ્યારે લેખકની વાત કરીએ, ઓથરની વાત કરીએ, તો ફિલ્મનો જે ડાયરેક્ટર છે, દિગ્દર્શક છે, એ ફિલ્મનો લેખક માનવામાં આવે છે. ફિલ્મનો પટકથા લેખક કે ડાયલોગ રાઇટર છે તે ફિલ્મનો લેખક નથી. ફિલ્મનો ડાયરેક્ટર છે તે ફિલ્મનો લેખક માનવામાં આવે છે. ને અહીંયા એ લેખક એટલે કે એ ડાયરેક્ટર એ પોતે પણ એક વાચક છે. હું એક કૃતિ વાંચું છું અને એને એક પ્રકારે સમજું છું, અને મારી એ સમજણને હું ફિલ્મમાં કન્વર્ટ કરું છું. એટલે રૂપાંતર સૌથી પહેલા તો એક વિશ્લેષણ છે, એક રીડિંગ છે, એક લેખકનું એટલે કે એક ડાયરેક્ટરનું પોતાનું વાંચન છે. એટલે એમાં આપણે જે ઓરિજિનલ કૃતિ છે, મુખ્ય કૃતિ છે, એમાં જે અલગ અલગ વિચારો મળે છે, એમાંથી કેટલાક વિચારો કદાચ એ ડાયરેક્ટરના વાંચનમાં ન પણ આવ્યા હોય, કારણ કે એ ડાયરેક્ટરને, એ દિગ્દર્શકને પોતાની ફિલ્મમાં અમુક ચોક્કસ મુદ્દાઓ પર વધારે ભાર મૂકવો છે, અને એ પ્રમાણે એ પોતાની કૃતિ ઊભી કરશે. એટલે જે આખો પ્રશ્ન છે વફાદારીનો, એ અહીંયા સૌથી મહત્વનું થઈ પડે છે. કારણ કે જ્યારે પણ આપણે ટ્રાન્સલેશનની વાત કરીએ, જ્યારે પણ આપણે રૂપાંતરની વાત કરીએ, તો આપણું સૌથી મોટું જે ડિબેટ છે એ આ વફાદારીના પ્રશ્ન પર છે, કે શું ટ્રાન્સલેશન એ મુખ્ય કૃતિને વફાદાર છે કે કેમ. તેવી જ રીતે આપણે પ્રશ્ન પૂછીએ છીએ કે શું ફિલ્મ એ વાર્તાને વફાદાર છે કે કેમ. આપણે વફાદારી વિશેની વાત, ફિડેલિટી વિશેની વાત આગળ જોઈશું. ત્રીજો મુદ્દો બોયમ મૂકે છે એ છે પોઈન્ટ ઓફ વ્યૂ, એટલે કે ડાયરેક્ટર જ્યારે ફિલ્મ બનાવી રહ્યો છે ત્યારે એક ચોક્કસ પોઈન્ટ ઓફ વ્યૂ, એક પર્સપેક્ટિવ, એક દૃષ્ટિકોણ લઈને ફિલ્મ બનાવે છે, અને એ આખી ફિલ્મમાં તમને જોવા મળે છે. જેમ કે આપણે ધાડ ફિલ્મ વિશેની જ વાત કરીએ, ધાડ વાર્તા આપણે જોઈએ છીએ કે પ્રાણજીવન જઈ રહ્યો છે ગેલાના ગામે, અને એના મગજમાં જે ચાલી રહ્યું છે લેખક લખી રહ્યો છે, ને એઝ અ એક વાચક તરીકે આપણે સભાન છે કે આ પ્રાણજીવનના શબ્દો છે, પ્રાણજીવન અહીંયા જઈ રહ્યું છે, પ્રાણજીવન આ જોઈ રહ્યો છે, આ અનુભવી રહ્યો છે. પરંતુ જ્યારે એની ફિલ્મ બને છે તો ફિલ્મ આપણે પ્રાણજીવનની આંખોથી નથી જોઈ શકતા. પ્રાણજીવન એક અલગ પાત્ર બને છે. એટલે જ્યારે આપણે ફિલ્મમાં એન્ટર થઈએ છીએ, હા, પ્રાણજીવનનો પોઈન્ટ ઓફ વ્યૂ છે, દ્રષ્ટિકોણ છે, પણ આપણે એક ઓડિયન્સ તરીકે ફિલ્મમાં એન્ટર થઈએ છીએ, જ્યાં આપણે પ્રાણજીવનને પણ એ જ રીતે જોઈએ છીએ અને ઘેલાને પણ એ જ રીતે જોઈએ છીએ. એ બંને પાત્રો છે. પરંતુ આમાં એક સૌથી મહત્વનું પાસું આ ફિલ્મમાં જે મને જોવા મળ્યું છે એ છે ઓડિયન્સ થિયરી. કે આપણે જ્યારે સિનેમા હોલમાં પ્રવેશીએ આ ફિલ્મ જોવા માટે, ફિલ્મ પડદા પર ચાલી રહી છે, આ એક એનોલોજી થઈ રહી છે કે જે રીતે પ્રાણજીવન ગેલાના ગામમાં પ્રવેશે છે, એક બહારના માણસ તરીકે ગામમાં આવે છે, અને ગામમાં શું ચાલી રહ્યું છે એને એક બહારના માણસ તરીકે જ જોઈ રહ્યો છે. એટલે જે ઇન્ડિફરન્સ છે, જે ઓડિયન્સનું ઇન્ડિફરન્સ હતું
સિનેમા પ્રત્યે એવું જ ઇન્ડિફરન્સ પ્રાણજીવનનું છે, ઘેલાના જીવન અને ઘેલાના ગામ વિશે. ચોથો મુદ્દો બોયમ વાત કરે છે સ્ટાઇલ એન્ડ ટોન. એટલે કે જ્યારે એક વાર્તાને, કથાને ફિલ્મમાં રૂપાંતરિત કરવામાં આવે તો કયા સ્ટાઇલમાં, કઈ શૈલીમાં એ ફિલ્મને રજૂ કરવામાં આવશે. માની લો કે આપણે ઢાળ ફિલ્મની વાત કરીએ, ત્યાં એક થ્રિલર ટચ આપવાનો પ્રયત્ન થયો છે કે જે ઘેલાનું પાત્ર છે શરૂઆતથી એક રહસ્યમય પાત્ર તરીકે આપણી સામે રજૂ થયું છે અને ધીરે ધીરે એના પાત્રની અલગ અલગ જે વમળો છે ખુલતી જાય છે અને છેવટે આપણને ખબર પડે છે કે ઘેલો એક ધાડપાડું છે. હા, નામથી, ફિલ્મના નામથી આપણને શરૂઆતથી ખબર છે કે ત્યાં ધાડ વિશેની વાત છે, પણ ઘેલો કયા પ્રકારનો માણસ છે એના વિશેની જે માહિતી છે તે આપણને એક પ્રેક્ષક તરીકે ધીરે ધીરે મળે છે. અને ટોનમાં ભાષાનો ઉપયોગ પણ મહત્વનો થઈ પડે છે. તમે જ્યારે વાર્તા વાંચશો તો વાર્તા તમને જે સ્ટાન્ડર્ડાઇઝ ગુજરાતી આપણે કહીએ એની ઘણી નજીક ગુજરાતીમાં લખાયેલી છે. જ્યારે ફિલ્મની ગુજરાતીમાં કચ્છી ગુજરાતીની મહેક એવા શબ્દો જોવા મળ્યા છે, જે એક કચ્છી ટોન ઊભો કરે છે પ્રેક્ષકો માટે. એની પાછળ એક કારણ છે કે જ્યારે આપણે એક વાર્તા વાંચીએ છીએ એની સાથે સાથે એક ઇમેજિનેશન ક્રિએટ કરીએ છીએ અને વાર્તાને એ ઇમેજિનેશનમાં સમજીએ છીએ. પરંતુ જ્યારે આપણે ફિલ્મ જોઈ રહ્યા છીએ, ફિલ્મમાં આપણી પાસે જોવા માટે કાંઈક છે. એટલે આપણું ઇમેજિનેશન જે છે તે ખાલી એક કનેક્ટિંગ લેવલ પર થશે, પણ આપણે જે વાર્તા ચાલી રહી છે આપણી આંખો સામે એને બદલી નહીં શકીએ. એટલે જો તમારે કચ્છ વિશેની ફિલ્મ જોવી છે તો ત્યાં કચ્છ તમને દેખાવું જોઈએ, કચ્છ તમને સંભળાવવું જોઈએ. અને આ ફિલ્મમાં એ ખૂબ મજબૂત પાસું છે કે મ્યુઝિક, સંગીત ફિલ્મના ડાયલોગ, ત્યાં તમને એ કચ્છ દેખાય છે, સંભળાય છે, જે તમને ફિલ્મને એક ઓથેન્ટિસિટી આપે છે. પાંચમો મુદ્દો બોયમ રજૂ કરે છે મેટાફોર, સિમ્બોલ એન્ડ એલેગોરી. જ્યારે આપણે કંઈક લખીએ છીએ તો ત્યાં મેટાફોર, રૂપક ઊભા કરવા, પ્રતીક ઊભા કરવા, એ કમ્પેરેટિવલી ફિલ્મના દ્રશ્ય શ્રાવ્ય માધ્યમના સંદર્ભે સહેલું છે. તો જે રૂપક, જે પ્રતીક વાર્તામાં છે, કથામાં છે, એ જ પ્રતીક તમને ફિલ્મમાં જોવા મળે છે. અને જોવા મળે છે તો એ વાર્તા જેટલા જ ઇફેક્ટિવ છે. અને જો નથી જોવા મળતા તો કેમ નથી જોવા મળતા, એ પ્રશ્ન એક રૂપાંતરની પ્રક્રિયામાં આપણે સમજવો પડે. જેમ આ પર્ટિક્યુલર કેસમાં ધાડ વાર્તા અને ફિલ્મમાં જયંત ખત્રી પોતાની વાર્તામાં ચેરિયાના ઝાડ વિશે વાત કરે છે. ઘેલો એ ઝાડ વિશે પ્રાણજીવનને સમજાવે છે. અને આ ઝાડ એ ખરેખર કચ્છી લોકોના પ્રતીક સમૂહ ત્યાં મૂકવામાં આવે છે. તો ત્યાં એ વસ્તુને ખૂબ ડિટેલમાં શું ખરેખર પ્રોસેસ થાય છે એ લખાયું છે, કે એ બધું સમજાવે છે પ્રાણજીવનને. પણ જ્યારે તમે ફિલ્મ જુઓ છો ત્યારે હા, એ ડાયલોગ છે, ચેરિયાના ઝાડ વિશે વાત છે, પરંતુ જે ડિટેલિંગ તમને વાર્તામાં મળશે એ ડિટેલ્સ ફિલ્મમાં નથી. કારણ કે ફિલ્મમાં એ ઝાડ તમારી સામે મૂકી આપવામાં આવે છે. હવે તમે જે જોઈ રહ્યા છો એમાંથી તમારે સમજવાનું છે. તમને પાત્ર બધું કહે નહીં. અને છઠ્ઠો મુદ્દો ઇન્ટિરિયર્સ, થોટ, ડ્રીમ એન્ડ ઇન્ટરેક્શન્સ. એટલે કે કયા પ્રકારની ક્રિયા પ્રતિક્રિયા થઈ રહી છે,
કઈ રીતે લખાયું છે અને કઈ રીતે એ તમારી સામે ફિલ્મમાં મૂકવામાં આવ્યું છે, એ બંને વચ્ચેનો જે ભેદ છે એ પણ સમજો. જો તમે ફિલ્મને ધ્યાનથી જોશો તો ફિલ્મમાં મોગીનું પાત્ર છે એ ખૂબ સશક્ત અને એને ઘણો બધો સ્ક્રીન ટાઈમ મળ્યો છે, જ્યારે વાર્તાની મોગી પાસે એટલો સમય નથી મળતો. તો કેમ અહીંયા તમારે મોગીના પાત્રને વધારે મજબૂત કરવું પડ્યું? વત્તા કેટલાક બીજા પાત્રો પણ ઉમેરાયા છે. તો એ જે નવા પાત્રો ઉમેરાશે તો એમનું મુખ્ય કાર્ય શું, એમનું ફંક્શન વાર્તાના નેરેટિવમાં છે જ નહીં, ફિલ્મના નેરેટિવમાં પ્રવેશ્યા તો એ કેમ આવ્યા અને એમનાથી ડાયરેક્ટર શું કામ લેશે? તો તમે ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે ઘેલાનું જે ચરિત્ર છે એ આ બધા પાત્રોએ બનાવ્યું છે. જે વાત પ્રાણજીવન વાર્તામાં પોતાની રીતે કહી શકતો હતો કે પોતે શું વિચારે છે ઘેલા વિશે, એનો પોતાનો અભિપ્રાય શું છે ઘેલા વિશે, એ વસ્તુ તમને અહીંયા અલગ અલગ પાત્રો પાસેથી મળે છે. ઘેલાની બંને પહેલી પત્નીઓ ત્યાં છે, ઘેલાનો એક મિત્ર છે ફિલ્મમાં, જ્યારે વાર્તામાં 3 મુખ્ય પાત્ર છે, ઘેલો, મોગી અને પ્રાણજીવન, અને 3 બીજા પાત્રો તમને છેલ્લા ક્લાઇમેક્સમાં જોવા મળે છે, શેઠજી, શેઠાણી અને એમની દીકરી. જ્યારે અહીં તમને ફિલ્મમાં બીજા 3 મુખ્ય કહી શકાય એવા પાત્રો છે કે જેમને ઘણો બધો સ્ક્રીન ટાઈમ પણ આપવામાં આવ્યો છે અને એમની પાસે ડાયલોગ્સ પણ છે. અને ઇનફેક્ટ ઓપનિંગ સીન જે છે ફિલ્મનો એ રઘુવીર યાદવ પર શરૂ થાય છે, જે ઘેલાનો મિત્ર છે. અને આ પણ એક બહુ સરસ રમત છે જે મોટાભાગની ફિલ્મોમાં તમને જોવા મળશે. જે નેરેટિવ ટેકનિક છે કે જે છેલ્લો સીન છે એ તમને પહેલા મૂકી આપવામાં આવે કે જેથી કરીને તમારું એક ફિલ્મ અને નેરેટિવ પ્રત્યેની એક કે આગળ શું થશે, આવું કેમ થયું હશે, છેવટે આ કન્ક્લુઝન પર કઈ રીતે પહોંચ્યા હશે, એ તમારા મગજમાં એ પ્રશ્નો થાય અને પછી ધીરે ધીરે તમને વાર્તા ત્યાં સુધી લઈ જાય. તમને અંત ખબર છે, આરંભ પછી તમને એ અંત સુધી પહોંચાડે. આ જે અલગ અલગ મુદ્દાઓ છે કે તમે એક વાર્તાને લો છો ને એના પરથી ફિલ્મ બનાવો છો, તો આ મુદ્દાઓ ક્યાં અને કેવી રીતે ફિલ્મ મેકિંગમાં, ફિલ્મ બનાવવાની ક્રિયામાં અને પછી ફિલ્મ ઇન્ટરપ્રિટેશન, ફિલ્મને સમજવામાં તમને મદદ કરે છે. બિફોર એટલે હું વાર્તા અને ફિલ્મ પર જઉં ત્યાર પહેલાં મારે એડાપ્ટેશન થિયરી વિશે થોડી ડિટેલમાં વાત કરવી છે. અલગ અલગ થિયરિસ્ટ દુનિયાના અલગ અલગ ભાગમાંથી આજે એડાપ્ટેશન થિયરી પર કામ કરી રહ્યા છે. ઘણા બધા થિયરિસ્ટ એને ભાષાંતરના સિદ્ધાંતો સાથે સરખાવે છે અને ત્યાંથી જ કેટલાક મુખ્ય કોન્સેપ્ટ્સ લઈ, વિચારો લઈ આગળ વાત કરે છે. સો જે ચોગુ વિશે મેં પહેલાં વાત કરેલી એને બહુ સરસ લેખ કર્યો છે, ઇન્ટરસિમિયોટિક ટ્રાન્સલેશન એન્ડ ફિલ્મ એડાપ્ટેશન. જેમાં કહે છે કે adaptation is a ubiquitous phenomenon, but it is not well understood. At least if one insists on the myth of fidelity and denigrate adaptations as second-rate representation. Now, આજની તારીખે જે ભાષાંતરને લઈને અને રૂપાંતરને લઈને જે સૌથી મોટી ડિબેટ ચાલી રહી છે અને પ્રોબેબલી ચાલશે એ આ વફાદારીની ડિબેટ છે, ફિડેલિટીની ડિબેટ છે. અને હું પણ એના વિશે વાત કરું છું કે જ્યાં સુધી તમે રૂપાંતરને વફાદારીના દ્રષ્ટિકોણથી જોશો
ત્યાં સુધી તમે રૂપાંતરને એક ગૌણ કલાકારી તરીકે જ જોશો. તમારા માટે જે મુખ્ય કૃતિ છે એ જ હંમેશા પ્રથમ રહેશે, અને એના પરથી બનેલી ફિલ્મ, એના પરથી બનેલું નાટક, એના પરથી બનેલું ઓપેરા અથવા એના પરથી બનેલી વેબ સિરીઝ એ ત્યારે જ મહત્વની બનશે જ્યારે તમે મુખ્ય કૃતિ અને એના પરથી બનેલ કૃતિ એ બંનેનું કમ્પેરિઝન કરશો. તમે જે રૂપાંતરિત કૃતિ છે એના પોતાના સ્વતંત્ર જે અસ્તિત્વ છે એના વિશે ક્યારેય વાત નહીં, અને એ સ્વતંત્ર અસ્તિત્વ સાથે એ કૃતિ નવું શું લઈને આવી એના વિશે પણ આપણે વાત નહીં. એટલે વૂનો આ સૌથી પહેલો, સૌથી મહત્વનો મુદ્દો છે કે જ્યાં સુધી આપણે આ ફિડેલિટી, વફાદારીની વાત કરીશું ત્યાં સુધી રૂપાંતરિત થયેલી કૃતિ એ સેકન્ડ હેન્ડ જ કહેવાશે. આપણે રૂપાંતરિત થયેલી કૃતિને જ્યારે જોઈએ તો ખાલી એમાં શું ગુમાવ્યું, આપણે ટ્રાન્સલેશનમાં વાત કરીએ છીએ લોસ એન્ડ ગેઇન ઇન ટ્રાન્સલેશન, કે તમે એક કૃતિમાંથી બીજી કૃતિ ટ્રાન્સલેટ કરો એટલે ઓરિજિનલમાંથી કાંઈક ગુમાવી દેશો. અને આપણે હંમેશા આ ગુમાવવાની બાબત પર વાત કરીએ છીએ કારણ કે ત્યાં વફાદારીનો પ્રશ્ન આવશે. પરંતુ સાથે સાથે એક નવો મુદ્દો ઊભો થયો કે ગેઇન ઇન ટ્રાન્સલેશન. તમે જ્યારે ટ્રાન્સલેટ કરી રહ્યા છો તો કંઈક નવું તો મળશે ને. તમે કંઈક હટાવ્યું તો એની જગ્યાએ કંઈક નવું પણ મૂકશો. એ કૃતિને વધારે મજબૂત કરવા, એ કૃતિને વધારે રસપ્રદ બનાવવા માટે તમે કંઈક તો કરશો. તમને એક બહુ સામાન્ય ઉદાહરણ આપું. એક ફિલ્મ હતી ઓય લકી લકી ઓય. એ ફિલ્મ હિન્દીમાં, અને દિલ્હીનું હિન્દી હતું એટલે થોડું પંજાબી પણ ત્યાં આવી શક્યું. તો એ ફિલ્મમાં એક નાનકડો સીન છે કે હિરોઈન લકી પાસે આવે છે, અભય દેઓલે રોલ કરેલો, દિબાંકર બેનર્જીની ફિલ્મ હતી. તો એ ત્યાં આવે છે ને કહે છે કે તુમ અપને આપ કો સમજતે ક્યા હો. તો પેલો જે હીરો છે થોડું વિચારીને પછી કહે છે વિનોદ ખન્ના. બહુ સામાન્ય ડાયલોગ છે, આમાં કોઈ બહુ મોટી વાત નથી, આપણને મજા આવશે એ ડાયલોગ સાંભળવામાં. પરંતુ જ્યારે આનું ટ્રાન્સલેટ થયું, સબટાઇટલિંગ થયું, સબટાઇટલિંગ ઇંગ્લિશમાં થયું અને ઇંગ્લિશ ઓડિયન્સ માટે થયું, તો ત્યાં જ્યારે આ પ્રશ્ન પૂછવામાં આવ્યો વોટ ડુ યુ થિંક ઓફ યોર સેલ્ફ, નોર્મલી આપણે એવું કહીએ કે જે પ્રોપર નાઉન હોય, જે નામ હોય એ ટ્રાન્સલેટ નથી કરાતા. તો એ કારણ એ પર્ટિક્યુલર સંદર્ભમાં વિનોદ ખન્ના જ મુકાવવું જોઈએ. કે વિનોદ ખન્ના તો પ્રોપર નામ છે, એક્ટર છે, ઇન્ડિયામાં બધા ઓળખે છે એમને. પરંતુ ઇન ઇંગ્લિશ ટ્રાન્સલેશન એનું નામ બની ગયું ક્લિન્ટ ઇસ્ટવુડ. વિનોદ ખન્નાને ક્લિન્ટ ઇસ્ટવુડ નામથી ટ્રાન્સલેટ કરવા. હવે અહીંયા એક સમજવા જેવી બાબત છે કે તમારું જે ટ્રાન્સલેશન થઈ રહ્યું છે એ તમારા ઓડિયન્સને ધ્યાનમાં લઈને થઈ રહ્યું છે. તમારી કૃતિ, જે મુખ્ય કૃતિ આપણે કહીએ છીએ, સોર્સ ટેક્સ્ટ આપણે કહીએ છીએ, એ મહત્વની છે. એનો અર્થ જે ટાર્ગેટ ટેક્સ્ટ છે એમાં મળવો જોઈએ. તો અહીંયા એક નવા પ્રકારનું બેલેન્સ ઊભું કરવામાં આવે કે વિનોદ ખન્ના ખૂબ જાણીતા એક્ટર છે, પરંતુ એ એટલા મોટા એક્ટર નથી ભારતમાં જેવા આપણે અમિતાભ બચ્ચનને ગણીશું. તો એની સામે નવું નામ એવું જ મૂકવામાં આવ્યું, ક્લિન્ટ ઇસ્ટવુડ. હા, બહુ ફેમસ એક્ટર છે, પરંતુ એ રોબર્ટ ડી નીરો નથી. એટલે આ જે બેલેન્સ છે એ તમારું અર્થ છે, એનું સાતત્ય જાળવવા માટે બદલાયું, પરંતુ ત્યાંના કોન્ટેક્સ્ટમાં, ત્યાંના સંદર્ભમાં એ એટલું જ મહત્વનું રહ્યું. એટલે અહીંયા જે ટ્રાન્સલેટર છે, જે રૂપાંતરિત કરી રહ્યો છે, એની કલા તમારી સામે આવે છે કે એની પાસે એક ટેક્સ્ટ છે, એક કૃતિ છે જોવા માટે, પરંતુ એના કરતાં મોટી વસ્તુ એની સામે એક ઓડિયન્સ છે, અને એ ઓડિયન્સ આ કૃતિનો સ્વીકાર કરશે કે નહીં કરે
એ સૌથી મોટો મુદ્દો છે. અને ફિલ્મ મેકિંગ એ એક કે ને કે કોમર્શિયલ પ્રોજેક્ટ છે. હજારો લાખો રૂપિયા એમાં નાખવામાં આવે છે ત્યારે એક ફિલ્મ બને છે. એટલે એક કમર્શિયલ રિક્વાયરમેન્ટ ત્યાં રહેલી છે કે ઓડિયન્સ એને સ્વીકારે, એક સૌથી મહત્વનું પાસું છે. એટલે જ્યાં આપણે ખાલી ગુમાવવાની વાત કરતા હતા ત્યાં હવે આપણે કંઈક નવું સ્વીકારવાની પણ વાત કરવી પડશે. અને એના કારણે તમે જ્યારે ધાડ કૃતિને જુઓ છો તો કૃતિને લઈને તમે જો સ્ક્રિપ્ટ તૈયાર કરશો તો વધારેમાં વધારે 6 થી 7 સીન તમે ડેવલપ કરી શકશો. વાર્તા એટલી જ છે, એમાં વધારે દ્રશ્યો નથી. અને તમે પ્રાણજીવન મગજમાં શું વિચારી રહ્યો છે એ બતાવવા માટે ઘડી ઘડી પ્રાણજીવનના કે ને કે મોનોલોગ પર ના જઈ શકો. એ પછી ટાયર્સમ લાગે, કંટાળાજનક લાગે. એટલે તમારે કંઈક એવું ઊભું કરવું પડે કે રિપીટેશન પણ ન હોય અને ઓડિયન્સને એ જોવામાં સમજવામાં મજા આવે. એટલે ક્યાં આજે નવું ઉમેરાય છે. તમારી ફિલ્મ 2 કલાકની આસપાસની ફિલ્મ બને છે. 7 સીનમાં તમે 2 કલાકની ફિલ્મ ન બનાવી શકો. અને તમે જો 20 મિનિટની ફિલ્મ બનાવો તો એને થિયેટર નહીં મળે. એટલે આપણે એ માર્કેટને પણ ધ્યાન રાખવું પડશે કે તમે કયા માર્કેટને ટાર્ગેટ કરીને તમારી કૃતિ ઊભી કરી રહ્યા છો. એડપ્ટેશન વિશે આગળ વાત કરતા આંદ્રે બેઝીન નામના ખૂબ ખૂબ મહત્વના ફિલ્મ થિયરિસ્ટ થઈ ગયા. એમણે 1948માં એક લેખ પ્રકાશિત કરેલો, અડાપ્ટેશન ઓર ધ સિનેમા એઝ ડાયજેસ્ટ. કદાચ આ લેખ રૂપાંતરની પ્રક્રિયા પરનો પહેલો લેખ હોઈ શકે. અને આ લેખમાં બેઝીન રૂપાંતરની સાથે સાથે વર્ક ઓફ આર્ટના વિનાશની પણ વાત કરી છે. એટલે કે બેઝીનનો પણ એક જે સ્ટેન્ડ પોઈન્ટ હતો એ લખાયેલી કૃતિ, નોવલ, વાર્તાના પર્સપેક્ટિવથી હતો. અને એ પણ ફિડેલિટી વિશે વાત કરતો, જે અત્યાર સુધી પણ ચાલી રહ્યું છે. એ ડિસ્કોર્સ હજુ ચાલી રહ્યું છે. બટ એની આગળ કેટલાક મોડર્ન થિયરિસ્ટ થઈ ગયા, જેમ કે આપણે વાત કરીએ જ્યોર્જ બ્લુસ્ટોન. એમણે એક બહુ ખૂબ જ જે કહે ને કે ફિલ્મ એડાપ્ટેશન થિયરીનું એક બાઇબલ કહી શકાય એવી એક ચોપડી લખી છે, નોવેલ્સ ઇન્ટુ ફિલ્મ. ખૂબ મહત્વનું પુસ્તક છે. આ પુસ્તકમાં બ્લુસ્ટોન સાહિત્ય કૃતિને મહત્વ આપે છે, ફિલ્મને નહીં. એના માટે સાહિત્ય કૃતિ વધુ મહત્વની છે કારણ કે એ પહેલા આવી છે. અને તેના પરથી રૂપાંતરિત થયેલ ફિલ્મને એ ગૌણ કરે છે. અને એ પણ મૂળ કૃતિ પ્રત્યેની વફાદારીની વાત કરે છે. સાહિત્ય કૃતિ છે એનાથી ફિલ્મ કેટલી વફાદાર છે. હવે બહુ સામાન્ય પ્રશ્ન હું તમને પૂછું, તમે વિચારજો કે જે રીતે આપણી પાસે ધાડ ફિલ્મ છે, જે 10 પેજની એક વાર્તા હતી, એના પરથી 2 કલાકની ફિલ્મ બની છે. અને એના કારણે તમારે ફિલ્મ બનાવવામાં ઘણું બધું ઉમેરવું પડશે. તેવી જ રીતે 600 પાનાની કોઈ વાર્તા હોય અને એના પરથી તમારે ફિલ્મ બનાવવી છે, તો 600 પાના છે એના પરથી તમે સ્ક્રિપ્ટ તૈયાર કરશો, 8 કલાકની ફિલ્મ બનાવી શકશો. અને બનાવશો તો એને તમે પબ્લિક સુધી પહોંચાડી શકશો. હમણાં જ 6 મહિના પહેલાં જ આપણે એક મુદ્દો ચાલ્યો હતો કે જસ્ટિસ લીગ ફિલ્મ આવી હતી 10 વર્ષ પહેલાં. અને એ ફિલ્મ માંડ 2 કલાક અને 12-15 મિનિટની ફિલ્મ હતી. જ્યારે ડાયરેક્ટરે હવે એનો નવો કટ, ડાયરેક્ટર્સ કટ કહેવાય છે ને, એ રિલીઝ કર્યું.
જે 4 કલાકની ઉપરનો છે, એને થિયેટર નથી મળ્યા, એને ઓટીટી પ્લેટફોર્મ પર જ જોવું પડ્યું. તો આ જે ફેરફાર આવ્યો છે કે એક વાર્તા પરથી તમે ફિલ્મ બનાવો છો તો તમારે ઉમેરવું પડશે, એક નવલકથા પરથી ફિલ્મ બનાવો તમારે કાંઈ ઘટાડવું પડશે. તો આ મુદ્દા પર બ્રાયન મેકફાર્લેન એક પુસ્તક લખે છે, નોવેલ ટુ ફિલ્મ્સ. અને મેકફાર્લેન આ વફાદારીના પ્રશ્ન પર જ પ્રહાર કરે છે. એ કહે છે કે વફાદારીના પ્રશ્ન રૂપાંતરની પ્રક્રિયાને વધુ સંકુલ બનાવી છે. આ એક પ્રશ્નના કારણે જે રૂપાંતરની પ્રક્રિયા થઈ રહી છે એને પહેલી વસ્તુ તો ગૌણ તરીકે જોવામાં આવે છે, બીજી વસ્તુ કે જે ડાયરેક્ટર્સ આ કામ કરી રહ્યા છે એમનું કામ થોડું વધારે મુશ્કેલ થઈ રહ્યું છે, કારણ કે એમના ઉપર એક દબાણ હોય છે કે મુખ્ય કૃતિ સાથે એમને વફાદાર રહેવાનું છે. તો આની સામેનો જે એમની આર્ગ્યુમેન્ટ છે એમાં એ ઇન્ટરટેક્સ્ચ્યુઆલિટીની વાત કરે છે. એક કૃતિના બીજી કૃતિના રૂપાંતરમાં ઇન્ટરટેક્સ્ચ્યુઆલિટી વધુ મહત્વ આપે છે. એટલે કે તમે જ્યારે દેવદાસ નોવેલ વાંચો છો અને દેવદાસ ફિલ્મ જુઓ છો તો ફિલ્મને સમજવામાં તમને નોવેલ મદદરૂપ થશે અને ઘણી જગ્યાએ નોવેલને સમજવામાં તમને ફિલ્મ મદદરૂપ થશે. જે રીતે અહીંયા ફિલ્મ ધાડમાં જ્યારે મેં પહેલી વખત ફિલ્મ જોઈ હતી તો ત્યાં આજે વૃક્ષ વિશે ઘેલો વાત કરે છે ચેરિયાની, એ મને ફિલ્મ જોતા નથી સમજાય. ફિલ્મ 2 વખત જોઈ, 3 વખત જોઈ, મને તે વખતે એનો કોઈ જ અર્થ નહોતો મળ્યો. હા, મારા માટે તે વખતે વધારે મહત્વનું થઈ ગયું હતું ઘેલાનો ડાયલોગ, જેના પર ફિલ્મ શરૂ થાય છે. ફિલ્મ ડાયલોગ હતો કે તાકાત ખપે ભાઈબંધ, બાવડામાં તાકાત ખપે. આ ડાયલોગ ફિલ્મમાં 3 વખત આવે છે. એટલે ઓબ્વિયસલી કોઈ વસ્તુ રિપીટ થઈ હોય અને બહુ જ ઇમ્પોર્ટન્ટ મહત્વના સમય પર એને બોલાવવામાં આવી હોય તો એનું કોઈ ચોક્કસ હેતુ હશે. અને હું એ ડાયલોગને સેન્ટરમાં રાખીને ફિલ્મને ઘણી વખત જોઈ અને મને આ જે ચેરિયાના વૃક્ષનું પ્રતીક છે એના પર મેં ધ્યાન નહીં આપ્યું. જ્યારે મેં વાર્તાઓ વાંચી ત્યારે મને ખ્યાલ આવ્યો કે ચેરિયાનું વૃક્ષ અને આ ડાયલોગ બંને એક સાથે જઈ રહ્યા છે, બંને એકબીજાના કોમ્પ્લિમેન્ટરી છે. એક આખો મોટો પ્રતીક ઊભું થઈ રહ્યું છે ત્યાં, જે પ્રતીક કચ્છના લોકો માટે ઊભું કરાયું છે. તો વસ્તુ ત્યાં મેકફાર્લેન મૂકે છે કે ઇન્ટરટેક્સ્ચ્યુઆલિટી, તમે બંને ટેક્સ્ટને, બંને કૃતિઓને વધુ સારી રીતે સમજી શકો. એટલે ત્યાં પછી ઓરિજિનલ, મુખ્ય અને ગૌણની વાત નીકળી જશે. બંને પોતપોતાની જગ્યાએ મુખ્ય છે અને બંને એક વાચકને જે વિચાર છે એ સમજવામાં મદદરૂપ થશે. બીજો ઇમ્પોર્ટન્ટ મુદ્દો મેકફાર્લેન મૂકે છે એ છે ક્રોનોટોપ. એટલે કે જ્યારે વાર્તા લખાય, જ્યારે આપણી ધાડ વાર્તા 1953માં લખાઈ ગઈ, તે વખતે આપણું સામાજિક, રાજકીય જે સંદર્ભો હતા અને જ્યારે ફિલ્મ બની ત્યારે જે સામાજિક અને રાજકીય કન્ડિશન છે, પરિસ્થિતિ છે, એ બંનેમાં બહુ જ મોટો તફાવત છે. અને આ તફાવત ફિલ્મ અને કૃતિને સમજવામાં તમને મદદરૂપ થશે. એટલે ક્રોનોટોપ બક્તિનિયન કોન્સેપ્ટ છે. ક્રોનોસ ઇઝ ટાઈમ, ટોપ ઇઝ પ્લેસ, એટલે ટાઈમ એન્ડ પ્લેસ, સમય અને સ્થળ. આનું તમને બહુ જ સારું ઉદાહરણ જોવું હોય રૂપાંતરના દ્રષ્ટિકોણથી તો દેવદાસ ફિલ્મ અને
દેવદાસ નોવેલ અને દેવડી ફિલ્મ. દેવડી ફિલ્મ આમ દેવદાસની કથા પરથી છે, પરંતુ ત્યાં ના તો કલકત્તા છે, ના દેવદાસ છે, ત્યાં દેવડી છે, પંજાબી છે. તમને પંજાબ અને દિલ્હી બતાવવામાં આવે છે. એમના નામો બદલાઈ ગયા છે. ચંદ્રમુખી નથી, ત્યાં ચંદા છે. પાર્વતી નથી, ત્યાં પારો છે. ચુન્નીલાલ નથી, ત્યાં ચુન્ની છે. અને એક આખો આધુનિક યુગ તમારા દેવદાસની એમને આધુનિક બનાવી દીધું છે. એટલે એની સમસ્યાઓ પણ આધુનિક છે. એનો જે ડાયરેક્ટર છે અનુરાગ કશ્યપ, એને ઇન્ટરવ્યુમાં કહેલું કે જ્યારે દેવદાસની ટ્રેજેડી લખાઈ ત્યારે મીન્સ ઓફ કમ્યુનિકેશન બહુ લિમિટેડ હતા. તમારે કોઈની સાથે વાત કરવી, માણસ તમારાથી દૂર હોય તો તમારે કાગળ લખવો પડતો. કાગળ 15, 20, 25 દિવસે પહોંચતો, પછી ત્યાંથી જવા માટે. એટલે કમ્યુનિકેશન હતું એ ખૂબ અઘરું હતું. વત્તા તે વખતે જે ક્લાસ સિસ્ટમ અને કાસ્ટ સિસ્ટમ હતી તે પણ ખૂબ પાવરફુલ હતી. આજે પણ છે, પણ એટલી પાવરફુલ નથી. આપણે મોડર્નિટીની વાત કરી રહ્યા છીએ, પણ એના કરતાં મોટી વાત કે આજે કમ્યુનિકેશન ઇઝ અબન્ડન્સ. તમારી પાસે મોબાઈલ છે, તમારી પાસે ઇન્ટરનેટ છે. તમે ફિલ્મમાં જોયું હોય, દેવડી ફિલ્મમાં તો હિરોઈન છે તે દેવડી સાથે યાહુ પર ચેટ કરે છે. એને પોતાના પિક્ચર્સ, પોતાની તસવીરો શેર કરે છે. તો દે આર કોન્સ્ટન્ટ ઇન કોન્ટેક્ટ. એ લોકો SMS કરી રહ્યા છે, ઇન્ટરનેટ પર વાત કરી રહ્યા છે, ફોન પર વાત કરી રહ્યા છે. કમ્યુનિકેશન હતું, પણ આજે તમારો એના કરતાં મોટો મુદ્દો, એના કરતાં મોટી સમસ્યા હતી ઈગો. દેવનો ઈગો. ઇવન દેવના જે પિતા હોય છે તે દેવને પોતે કહે છે કે મારે તારું લગ્ન પારો સાથે કરાવવું હતું, પણ તારો ટેસ્ટ ખરાબ થઈ ગયો છે. જ્યારે દેવદાસની ફેમિલી સૌથી મોટો મુદ્દો હતો. તો આ જે ચેન્જીસ થઈ રહ્યા છે એને ક્રોનોટોપના લેવલ પર જોવા પડે. સમય અને સ્થળ બદલાઈ ગયું. તેવી રીતે દાળમાં પણ કયો સમય હતો અને આજે આપણે કયા સમયમાં ફિલ્મ જોઈ રહ્યા છીએ. 2018માં જ્યારે ફિલ્મ રિલીઝ થઈ ત્યારે કચ્છને એક ટુરિસ્ટ સ્પોટ બનાવી દેવામાં આવ્યું છે. અને જેને વાર્તા વિશે ખ્યાલ નથી એ ફિલ્મને એક નવા દૃષ્ટિકોણથી જોશે. એ ફિલ્મને કચ્છના 1950ના કચ્છ વિશે વાત નહીં કરે. એના માટે હમણાંનું કચ્છ છે. કદાચ એ કચ્છના રણોત્સવમાં ગયો હોય અને ત્યાંના એના જે અનુભવો હોય એની સાથે આને કમ્પેર કરશે. એટલે chronotopic analysis supports multi-modal representations and interpretations of text. કારણ કે જે ક્ષણે તમે ટેક્સ્ટને એક સ્થળ કાળમાંથી લઈને બીજા સ્થળ કાળમાં મૂકો, તમારા મોડાલિટીઝ બદલાઈ જશે. એટલે તમારે એને અલગ રીતે જોવું પડશે. Literary or filmic, since each of them produces meaning from its own distinct context, its time and space. Robert Stam is a very important film theorist, academician, and he teaches in Oxford. અને એના પુસ્તકો આપણે ટેક્સ્ટ બુક્સ તરીકે યુઝ થાય છે. એ પણ ક્રોનોટોપને સાથે રાખીને રૂપાંતરની વાત કરી છે. તો હવે ધડ ફિલ્મ પર આવીએ કે જ્યાં ફિલ્મનું એક સૌથી મહત્વનું પાસું એ હતું કે એને કચ્છની ધરતીનું એક દસ્તાવેજીકરણ કરી નાખ્યું. કે આજે કોર્પોરેટ્સ કચ્છમાં પ્રવેશી રહ્યા છે અને કદાચ થોડા વર્ષોમાં કચ્છની શકલ બદલાઈ જશે. એટલે ફિલ્મના પ્રતીકો, સિમ્બોલ્સ વિશે લખતા શાહ કહે છે કે મૂળ વાર્તાની પ્રતિકાત્મકતાનો વિસ્તાર થાય છે. ફિલ્મમાં મૂળ વાર્તાની જે પ્રતિકાત્મક છે એને વિસ્તરિત કરવામાં આવે છે.
સૌથી મોટો સિમ્બોલ છે ઘેલો, જેને લીધે ફિલ્મમાં ઘેલો કચ્છની ધરતી સંસ્કૃતિના પ્રતીક રૂપે સ્પષ્ટપણે ઉપસી આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો ઘેલો કચ્છની ધરતી જેવો જ મોહક, ક્રૂર ને ન પાણ્યો છે. ને બીજી તરફ દાજી શેઠનું પાત્ર આધુનિક અર્થવ્યવસ્થાના પ્રતિનિધિ સ્વરૂપ છે. શોષણખોર, રંગહીન પરંતુ ફળદ્રુપ, જે ઘેલા પાસે નથી, જે કચ્છ પાસે નથી, તે દાજી શેઠ પાસે છે, જે કોર્પોરેટ પાસે છે. પોતાનો વંશવેલો આગળ ધપાવી શકનાર કોર્પોરેટ્સ, નોમ ચોમ્સ્કી કોર્પોરેટ વિશે એક બહુ સારું આર્ટિકલ કર્યું છે, ઇન્ટરવ્યુમાં બોલે છે કે જ્યારે એક વ્યક્તિ પોતાની પેઢી શરૂ કરે તો એ વ્યક્તિના અંતથી એ પેઢીનો અંત આવી શકે, બટ કોર્પોરેટ જ્યારે એક પેઢી શરૂ કરે તો કોર્પોરેટ બદલાયા કરે, એમની એક કમિટી હોય જે બદલાયા કરે અને એ પેઢીને પોતાના હિસાબથી ચલાવ્યા કરે. એનો ક્યારેય અંત નથી આવતો, એ હંમેશા ફળદ્રુપ જ રહે છે. જે સિમ્બોલ, જે પ્રતીક અહીંયા મૂકવામાં આવે. ફિલ્મના અંતે ઘેલાને દાજી શેઠની સગર્ભા દીકરીના પેટને જોઈને થતો પક્ષઘાતનો હુમલો એ ખરેખર તો આધુનિક મૂડીવાદી અર્થવ્યવસ્થા સામે થતી કચ્છી ધરતીની હાર છે. મહેશ્વરી પોતાના લેખમાં ધાડ ફિલ્મને ખરેખર કચ્છનું છેલ્લું દસ્તાવેજીકરણ કહે છે. તમે જોઈ શકશો કે જે પાત્રો ગુજરાતી ભાષા બોલી રહ્યા છે ફિલ્મમાં, એમાં તમને કચ્છી શબ્દો જોવા મળશે, જે એક ઓથેન્ટિસિટી આપે છે, જે મોટાભાગની હિન્દી ફિલ્મોમાં પણ આ વસ્તુ નથી જોવા મળતી. ઘણા સંવાદ એવા પણ છે કે પ્રેક્ષક એને સમજી નથી શકતો, કારણ કે એમાં એવા શબ્દો છે જે સામાન્ય ગુજરાતી જે આપણે લોકો બોલીએ છીએ, વાંચીએ છીએ, લખીએ છીએ એના કરતા અલગ છે. અને ત્યાંથી શરૂ થાય છે એ કચ્છનું રંગ, જે આપણને ફિલ્મ જોવા તરફ ખેંચી જાય છે, દોરી જાય છે. આ ગુજરાતી તમને વાર્તામાં નથી મળતું. વાર્તાનું ગુજરાતી એક સાહિત્ય ગુજરાતી છે જે આપણે આરામથી સમજી જઈએ છીએ. ફિલ્મ વિશે વાત કરતા આપણે જોઈએ કે આખી ફિલ્મ પ્રાણજીવનના દ્રષ્ટિકોણથી બતાવાય છે. શરૂઆતમાં આપણે ઘેલાની સળગતી ચિતા જોઈએ છીએ અને પ્રાણજીવનને ઘેલાના શબ્દો યાદ આવે છે. એ શબ્દો છે જેની મેં પહેલા પણ વાત કરી, બાવળામાં તાકાત ખપે. અહીંયા શબ્દ યુઝ કર્યો છે ફિલ્મમાં ભાઈબંધ, અને આ શબ્દ ફિલ્મમાં ઘણી વખત ઉપયોગમાં લેવાયો છે, જે વાર્તામાં ક્યાંય નથી. વાર્તામાં દોસ્ત શબ્દ લેવાયો છે, પરંતુ આ શબ્દ ફિલ્મમાં જ્યારે કે મેનન પોતાના સંવાદમાં બોલે છે તો ખૂબ ધારદાર લાગે છે. આખી કથા કચ્છ અને ત્યાંના લોકોના સંઘર્ષની છે, પરંતુ એ સંઘર્ષ એક બહારના વ્યક્તિ, એક પરદેશીના માધ્યમથી આપણી સમક્ષ મુકાયો છે. આપણે આખું ગામ એની આંખોથી જોઈએ છે. ગામમાં જે કંઈ થઈ રહ્યું છે, ગામના જે લોકો છે, આપણે બધાને જોઈએ છે. અને જે બધું આપણે જોઈએ છે તે ત્યાંના લોકો માટે સામાન્ય થઈ ગયું હતું. ઘેલાનો સ્વભાવ, ઘેલો શું કરે છે, ઘેલાની પત્નીઓ, ઘેલાનો મિત્ર, એમને ખબર છે ઘેલો શું છે, કેવો છે, ગામ કેવું છે, શું છે, એ સામાન્ય થઈ ગયું હતું. તેની સામે પ્રાણજીવન પ્રશ્નાર્થની દ્રષ્ટિથી જુએ છે અને બીજા પણ
એ જ રીતે પ્રશ્નાર્થની દ્રષ્ટિથી જુએ એવી અપેક્ષા સેવે છે. આજે બહારથી આવવા વાળો પ્રાણ જીવન એ બીજું કોઈ નહીં પણ થિયેટરમાં ફિલ્મ જોવા આવેલ પ્રેક્ષક. એને ફિલ્મમાં નાયક જોવો છે. પ્રાણજીવન પણ એક ગેલાનું એક તસવીર મનમાં લઈને આવે છે કે કેવો આવો હશે. પ્રેક્ષકને પણ ફિલ્મમાં નાયક જોવો છે, નાયિકા જોવી છે અને દરેક સમસ્યાઓનો સુખદ અંત જોવો છે. એક પ્રેક્ષક પણ પ્રાણજીવનની જેમ ફિલ્મ કથામાં પ્રવેશે છે. એનામાં ગેલો એક નાયક છે, પરંતુ કથા જેમ જેમ આગળ વધે છે એમ ખ્યાલ આવે છે કે ગેલો નાયક નથી, પરંતુ બધા જ ગુણ અવગુણથી ભરેલો સામાન્ય માણસ છે. નાયકની આખી વિભાવના અલગ છે. ગેલો એ વિભાવનામાં ફિટ નથી થતો. એ સામાન્ય માણસ છે જેનો સંપૂર્ણ સંઘર્ષ એ અસ્તિત્વનો છે અને પ્રેક્ષક એ લડતનો સાક્ષી બને એ સંઘર્ષમાં રોજના જે દાળ રોટલી રળવાની છે ત્યાંથી લઈને સંતાન પ્રાપ્તિ સુધીની ઈચ્છાઓ ફેલાયેલી છે. ગેલાનો ગુસ્સો અને સ્વભાવ એની ઓળખ છે જે પ્રેક્ષકો યાદ રાખશે. તમે જ્યારે થિયેટર છોડી દેશો ત્યારે પણ તમને ગેલાનો એ સ્વભાવ યાદ રાખશે. આજે મેં ફિલ્મ જોઈ 3-4 મહિના થયા હશે પણ મને હજુ એનો ડાયલોગ યાદ છે. જે કુમારીથી એ વાત કરે છે મારી મને યાદ છે અને એ પ્રેક્ષકો પોતાની સાથે લઈને જશે અને પ્રેક્ષકો યાદ રાખશે. એનો અર્થ શું થયો? પરોક્ષ રીતે ગેલો અસ્તિત્વમાં રહેશે. પ્રાણજીવન આખા ગામમાં ફરે છે, બધાને મળે છે, ગેલાની આગલી પત્નીઓને મળે છે. એની પાસે ભાગી જવાનો મોકો હોવા છતાં પણ એ ધારમાં જોડાય છે, કારણ કે પ્રેક્ષકો પણ એ ધારના સાક્ષી બનવા આવ્યા છે. ફિલ્મનું શીર્ષક છે ધાર. એ એક વસ્તુ પોતાના મગજમાં લઈને પ્રેક્ષક થિયેટરમાં પ્રવેશે છે. પ્રાણજીવન મોગીને તો ત્યાં સુધી કહે છે કે ના, પણ ગેલો એવો માણસ છે એવું માનવા મારું મન રાજી જ નથી. આ વાક્ય પ્રેક્ષકગણનું પાત્ર કેન્દ્રી નેરેટિવ ના મધ્ય અને અંતનો ખેવના વ્યક્ત કરે છે. એમ કે આપણે વિલિંગ સસ્પેન્સ ટુ ડિસબિલીફ એ માનવા કેટલીક વસ્તુ આપણને દેખાય છે પણ આપણે એને માનવા માટે સંપૂર્ણ તૈયાર નથી અને કેટલીક વસ્તુઓ ન માની શકાય એવી હોય છે ને તેમ છતાં આપણે એને માનીએ છીએ. કેમ કે આપણી કાલ્પનિક વિશ્વમાં છે, આપણી ફિલ્મના વિશ્વમાં છે. ભલે એક પેસિવ ઓડિયન્સ તરીકે છે, પરંતુ આપણે એ વિશ્વ સાથે ઇન્ટરેક્ટ કરી રહ્યા છીએ. છેવટે કચ્છની સૂકી ધરતીના પ્રતિકાત્મક કરુણનું પ્રેક્ષકો સાક્ષાત્કાર કરે છે ગેલાના અંત સાથે. આપણે આ અંત શરૂઆતમાં પણ જોયો અને એ અંત તરફ આપણે કઈ રીતે પહોંચ્યા એ સમજવા માટે આપણે આખી ફિલ્મ જોઈ. જે નેરેટિવ વાર્તામાં નથી પણ ફિલ્મમાં આપણને જોવા મળે. ફિલ્મમાં ઘણા પ્રતિકાત્મક સંવાદ છે. અહીંયા હું
જે લોસ એન્ડ ગેઇનની વાત કરી હતી, હું ગેઇન વિશે વાત કરું છું કે તમે નવું શું ઉમેરી શકો છો, શું કર્યું. તો જ્યારે ઘેલો મોંઘીને ઉઠાવી લાવે છે, તે ઘટના ખૂબ જ રસપ્રદ રીતે રજૂ થાય છે. અને એમાં જે સામાન્ય માણસ છે કચ્છની ધરતી, એ કઈ રીતે ધાડનો, શોષણનો ભોગ બને છે એ પણ તમને ખ્યાલ આવશે. ગેલો પિતાને મારીને તેની જ પાઘડીથી તેની દીકરીને તેના જ ઉપર બાંધીને લઈ જાય છે. આમ એક જ ઘટનાક્રમમાં એક માનવી પોતાનું સર્વસ્વ ગુમાવી દે છે. વાલસોઈ દીકરી, માથાની પાઘડી કે જે ઇજ્જતની પ્રતીક છે, અને પોતાનું મોંઘેરું ઊંટ. અને જે રીતે ઊંટને તાલીમ આપીને કાબુમાં રખાય છે, તેવી જ કંઈક તાલીમથી ઘેલો પોતાની પત્નીઓને પણ આપે છે અને એમને કાબુમાં રાખે છે. અને એવી જ કંઈક અપેક્ષા ઘેલો પ્રાણજીવન પાસે પણ રાખે છે. એક સમયે તો ઘેલો કહે પણ છે કે મને રાડો પાડતી બાયડી કે રાડો પાડતો સાંડિયો ન ખપે. જે એક જ શ્વાસે માણસ અને પ્રાણીને એક હરોળમાં મૂકી દે છે. ધ ફિલ્મમાં જે સૌથી મહત્વનો ડાયલોગ સંવાદ મુકાયો છે, જે ઘેલા દ્વારા બોલાય છે, એ ડાયલોગ શરૂઆતમાં સૌથી પહેલી ફ્રેમ જ્યાં ઘેલાની ચિતા સળગે છે અને પ્રાણજીવનને એના શબ્દો યાદ આવે છે. તાકાત ખપે ભાઈબંધ, પાવડામાં તાકાત ખપે. દુકાળમાં ટકવું અઘરું છે ભાઈબંધ, આપણાથી વધારે તાકાતવાળા હોય તો એનાથી વધારે તાકાત બતાવવી ખપે. માથા ભારે થવું પડે. આ જે સંવાદ છે એ પછી બીજી 10 મિનિટમાં જ્યારે ઘેલાની પ્રાણજીવન સાથેની મિત્રતા કેળવાય છે, અને ત્યારે કોડીમાં બેઠા બેઠા જ્યારે ઘેલો અને પ્રાણજીવન વાત કરતા હોય છે, ત્યારે ઘેલો આ સંવાદ બોલે છે. અને આ સંવાદમાં આપણને એક સંદર્ભ મળે છે, કારણ કે આ સંવાદ પહેલા ઘેલો ચેરિયાના ઝાડનું ઉદાહરણ પૂરું પાડે છે. તે સાહેબ, ચેરિયા ભળાય છે, એ હવામાંથી પોષણ મેળવે છે. એક કાદવમાં ઉગે અને જમીનમાંથી મૂળિયા ઉપર કાઢે, ને તોય મારા ઊંટ એને ખાય છે. ને ત્યાર પછી આજ પહેલા બોલાયેલો ડાયલોગ ફરી આવે છે, તાકાત ખપે. ત્યારે આપણે ફિલ્મમાં આ સંવાદ જોઈએ છે તો આપણને ક્યાંય કોઈ ઉણપ નથી દેખાતી, કારણ કે સંવાદને એ રીતે એનું ફિલ્માંકન થયું છે. તમને ચેરિયાનું ઝાડ દેખાડવામાં આવે છે, જ્યારે કહે છે કે તોય મારા ઊંટ એને ખાઈ જાય, ઊંટ એને ખાતું બતાવે છે. જ્યારે આ જ સંવાદ આપણે વાર્તામાં જોઈએ, એમાં કહે છે આ છોડના મૂળિયા પહેલા કાદવમાં ઊંડે જાય છે, તેથી એ છોડ પોતાના થડ પર મજબૂત બને છે, પણ કાદવમાં પોષણ ન મળતા પાછા બહાર નીકળી થડની આસપાસ પથરાઈ જઈ પોતાના કાંટા મારફત હવામાંથી પોષણ મેળવે છે. સમજ્યા? ત્યારે પ્રાણજીવન એને પ્રશ્ન પૂછે છે, હવામાંથી? અને પછી આગળ જે ફિલ્મનો જે કડીરૂપ સંવાદ છે એ વાર્તામાં કંઈક આ પ્રમાણે આવે છે. અને તોય આવી જહેમતથી મોટા થયેલા અને માણસાઈથી ટટ્ટાર ઉગેલા આ છોડને અમારા ઊંટ ખાઈ જાય છે, સૂકવી નાખે છે. આ તો ભેદ છે જીવનનો. દોસ્ત પ્રાણજીવન, કે દયા, મમતા, ધર્મ એ બધી ચોપડીમાંની વાતો છે,
સાચે સાચ તો જે વધારે માથા ભારે છે તે વધારે સારું જીવન જીવે છે. આ એક નાનકડા ડાયલોગને કેન્દ્રમાં રાખીને આપણે વાત કરીએ તો વાર્તામાં આ સંવાદ પૂરી ડિટેલમાં આપણી સામે મુકાયો છે. આપણી સામે શબ્દોથી એક ચિત્ર બનાવવામાં આવે છે અને આપણે એ વિઝ્યુઅલાઇઝ કરીએ, આપણે એ જોઈએ છીએ. જ્યારે ફિલ્મમાં એ વિઝ્યુઅલાઇઝેશનને વધારે મહત્વ નથી અપાયું. ફિલ્મમાં જે જુસ્સો છે અને જે મુખ્ય વાત ઘેલાને કરવી છે, તાકાત, એના પર વધુ ભાર મુકાયો છે. અને આ કડીરૂપ એટલા માટે પણ છે ફિલ્મમાં કે રિપીટેટિવ છે અને પ્રાણ જીવન માટે એ ઘેલાની યાદ છે. અને સાથોસાથ આ સંવાદ બંને ફિલ્મમાં અને વાર્તામાં એક પ્રતીક તરીકે આવે છે. જે ચેડિયાના ઝાડની વાત થાય છે એ કદાચ પેલા દાજી શેઠ જેવા શેઠિયાઓની વાત છે કે જ્યાં કશું નથી થતું ત્યાં પણ આ શેઠિયાઓ બીજાની માલ મિલકત પર પોતાનું જાહો જલાલી ઊભી કરે છે. અને ઊંટ જે છે તે આવા ઘેરા જેવા ધાડવાળું કચ્છી સમાજનું પ્રતીક છે કે એવા લોકોને પણ જે જહેમતથી પોતાનું આખું સંસાર સૃષ્ટિ ઊભી કરે છે એને ઊંટ જે રીતે ચેડિયાના ઝાડનો વિનાશ કરે છે તે રીતે જ ઘેરા જેવા ધાડવાળું એનો વિનાશ કરે છે. જે ધાડની વાત આવે છે ફિલ્મમાં ખૂબ સહજ રીતે અને બહુ સારી રીતે બતાવ્યું છે કે ઘેલો દાજી શેઠની ગર્ભવતી છોકરી છે એને જુએ છે, એને અડકે છે અને ત્યારે એને પક્ષાઘાતનો હુમલો આવે છે. જ્યારે વાર્તામાં છોકરીનું ગર્ભવતી હોવાનો કોઈ ઉલ્લેખ વાંચવા મળતો નથી. એટલે ફિલ્મમાં આજે હુમલો આવે છે અને જેના થકી ઘેલાનું મૃત્યુ થાય છે એને ઘેલાના નિર્વીર્યપણા, એનું બાપ ન બની શકવાની જે એક કમી છે એની સાથે ડાયરેક્ટ જોડી દેવામાં આવ્યું છે. જે અંતને વધારે લોજિકલ, તાર્કિક રીતે મૂકી આવે છે. ઘેલાની 3 પત્નીઓ છે પરંતુ એક પણ સંતાન નથી. એટલે જે રીતે કચ્છની બંજર જમીનમાં તમે લીલોતરી નથી લાવી શકતા એ જ રીતે ઘેલાના જીવનમાં પુત્રરૂપી અથવા સંતાનરૂપી જે સંપત્તિ આવવી જોઈએ એ મેળવવામાં એ નિષ્ફળ જાય છે અને કદાચ એના કારણે જ એ પહેલી નહીં, બીજી નહીં, ત્રીજી આમ પત્નીઓ બદલતો રહે છે. ક્યાંક કોકથી એની સંતાન પ્રાપ્ત થાય. તો અહીંયા મુખ્ય વસ્તુ એ નથી કે જ્યારે ફિલ્મ બનાવવામાં આવી તો એને ફિલ્મમાં વાર્તાને જેવી છે એવી પ્રસ્તુત કરી કે નહીં. એના કરતાં વધારે મહત્વની વસ્તુ એ છે કે જ્યારે ફિલ્મ બનાવવામાં આવી ત્યારે ઘણા લોકો જે આ વાર્તા વિશે સભાન નહોતા, જે આ વાર્તા વિશે જાણતા નહોતા, એ પણ ફિલ્મનું ટ્રેલર જોઈને કે પછી ફિલ્મ જોઈને એ વાર્તા સુધીને વાર્તા થયા છે. અને આ પણ એક જે કહે ને કે ઇન્ટરટેક્સ્ચ્યુઅલ આસ્પેક્ટ છે રૂપાંતરણનું, કે હું જે 2018માં ફિલ્મ જોઈશ અને એ ફિલ્મ જોયા પછી મને એવું થશે કે ના, વાર્તા વાંચવી જોઈએ અને હું મુખ્ય કૃતિ તરફ પાછો વળીશ. તો રૂપાંતરણનું આ પણ એક બહુ મોટું ફંક્શન છે જેના વિશે આપણે વિચારતા નથી કે એ ઓડિયન્સને મુખ્ય કૃતિ તરફ પાછા વાળે છે.
મુખ્ય કૃતિ વિશે લોકો વાંચતા વિચારતા થાય છે કે આજે આ એક નાનકડો સંવાદ છે આપણે કરી રહ્યા છે, એનું પણ એક મુખ્ય પાત્ર છે કે ધાડ જેવી ફિલ્મ બની છે. એવી તો હજારો ફિલ્મો બને છે. આપણે ત્યાં ભારતમાં દર વર્ષે 800 થી 1000 જેટલી ફિલ્મો રિલીઝ થાય છે. પણ આપણે દરેક ફિલ્મ પર આવો લેક્ચર નથી ગોઠવતા. દરેક ફિલ્મને આપણે આપણા જે સિલેબસ છે એમાં આવરી નથી લેતા. પરંતુ આ એક રૂપાંતરિત એક કથા પરથી બનેલી ફિલ્મ છે અને એના કારણે આપણે કથા અને ફિલ્મ બંનેને સાથે મૂકીને જે એક જોવાની પ્રયત્ન કરી રહ્યા છે, એના કારણે આજે આ ફિલ્મ વિશે આપણે ચર્ચા કરી રહ્યા છે. જે વાર્તા આજથી 70 વર્ષ પહેલા લખાયેલી, એની એ વાર્તા વિશે પણ આજે ફરી આપણે ચર્ચા કરી રહ્યા છીએ. કારણ કે આટલા વર્ષો બાદ પરેશ નાયક જેવા એક દિગ્દર્શકે એ વાર્તા પોતાના હાથમાં લઈને એમાંથી ફિલ્મનું નિર્માણ કર્યું. અને જે વાર્તા કોઈ લાઇબ્રેરીઝમાં હતી, પુસ્તકાલયમાં હતી અથવા સિલેબસમાં હતી, એ વાર્તાને એક પબ્લિક ડોમેનમાં, થિયેટરમાં, ટીવી પર, યુટ્યુબ પર મૂકી આપી. એટલે એ ક્યાંક જે ચોપડી હતી ને ચોપડીમાં એ વાર્તા હતી, ત્યાંથી બહાર નીકળીને વાર્તા આજે આપણી સમક્ષ, આપણા મોબાઈલમાં, આપણા લેપટોપમાં, આપણા કમ્પ્યુટરમાં પણ આવી ગઈ. એ પણ ફિલ્મનું સૌથી મહત્વનું પાસું છે કે આજે ફિલ્મના કારણે આજે આપણે વાર્તા વિશે વાત કરી રહ્યા છીએ. તો મારા તરફથી એટલું જ. આ તક આપવા બદલ હું ડૉક્ટર ત્રિવેદી અને પ્રોફેસર વીજળીવાળા અને ગુજરાતી વિભાગનો ખૂબ ખૂબ આભારી છું. થેન્ક યુ.